થોડું 8 જિલ્લા પંચાયતમાં આવું છું અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. મને આમાં લાયા અને ભારતીય જનતા પાર્ટી મારી હારે છે. 2007માંથી હું જોડાયેલ છું. એમાં સારા વિકાસનો કામ જ કરવાના હોય ને ભારતીય જનતા પાર્ટી જે કરાવે કામ સારા જ કરવાના છે. અમારે આજરોજ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના નવા ચૂંટાયેલા સામાન્ય સભાની ચૂંટણી અધ્યાસી અધિકારી માનનીય કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. પ્રમુખ તરીકે રંજનબેન બુસડિયા અને ઉપપ્રમુખ તરીકે પાયલબેન પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી છે. હું આશા રાખું છું કે આજે બંને બહેનો છે એ બહેનોના સહયોગથી અને તમામ સામાન્ય સભાના સભ્યોના સહયોગથી સુરેન્દ્રનગર જિલ્લા માટે કલ્યાણકારી અને એવા કાર્યો કરવાની આગળથી હવે આ બંને બહેનોના અધ્યક્ષતામાં આપણે કાર્યવાહી કરી શકીશું અને એ માટે હું બંને બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. 19 રાજ સીતાપુર જિલ્લા પંચાયતના સીટ પરથી વિજેતા પ્રાપ્ત થઈ છું અને ભારતીય જનતા પાર્ટીએ મને જે આ ઉપપ્રમુખ તરીકેની જે મારી વરણી કરી છે તે બદલ હું નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ અને હાર્દિક ટમાલિયા સાહેબ છે, સુરેન્દ્રનગર જિલ્લાના ધારાસભ્યશ્રીઓનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જિલ્લાના વિકાસ માટે જે બી કાર્ય અમને સોંપવામાં આવશે અમે હૃદયપૂર્વક કરશું કે જેથી કરીને અમારો જિલ્લો આગળ વધે અને એ વિકાસના જે બી કાર્ય આવશે અમે બધા સાથે મળીને દિલથી કરશું. જે ભણતર માટેના છે, ગ્રામના વિકાસ માટેના છે, ખેડૂતો માટેના છે, જે બી કાર્ય અમને પક્ષ તરફથી આપવામાં આવશે તે અમે બધા દિલથી કરશું.